જો કે વિરોધ પક્ષ દ્વારા વચ્ચે એક આરોપ પણ મૂકવામાં આવ્યો હતો કે જે આ મેઇન ખારીકટ કેનાલ જે છે એ 1200 કરોડનો પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો, પણ એમાં જે ટેન્ડરોની શરતો છે એ પ્રમાણે આપવામાં નથી આવી, મોટું કૌભાંડ થયું છે. પણ જો કે સત્તાધારી પક્ષ અને અધિકારી તો ના પાડે છે કે ના, આવું કોઈ કૌભાંડ થયું નથી, અમારી ટેન્ડરની જે શરતો છે એ પ્રમાણે જ એમાં કામ કરવામાં આવ્યું હતું. એટલે એ જે આરોપો મૂકવા કે આ 3 કંપનીને કામ આપેલું છે, તો 3 કંપની અલગ અલગ રીતે કામ કરી રહી છે, એવો પણ એમનો આરોપ હતો. પરંતુ આ અમદાવાદના લોકો માટે ખરેખર સારો પ્રોજેક્ટ છે. એક નવો રસ્તો મળશે, એના પર વાહનો જઈ શકશે, અને પૂર્વ અમદાવાદમાં જે ટ્રાફિકની સમસ્યા છે એ ખરેખર એનો સારો ઉકેલ પણ મળી શકે એમ છે. સારો ઉકેલ આવશે. તમે રિંગ રોડની પેરેલલ સમાંતર રિંગ રોડ અને જૂનો જે આપણો હાઈવે છે, બંનેની વચ્ચે એક નવો રોડ નાગરિકોને મળશે એટલે જવાની સરળતા રહેશે. એક વસ્તુ એ છે. બીજું, ગંદકીનો પ્રોબ્લેમ કાયમી સોલ્વ થઈ જશે. અને જો નાગરિકો સમજીને કામ કરશે તો ગટરના ગંદા પાણી જતા પણ તેમાં અટકી જશે. એ નાગરિકો અને ઉદ્યોગો પર આધારિત છે. ઉદ્યોગો પર આધારિત છે. હવે એને કેવી રીતે અટકાવવા? કારણ કે ઉદ્યોગો પર ડાયરેક્ટ કંટ્રોલ જેપીસીબી નો છે, એમાં કોર્પોરેશનનું ઇન્વોલ્વમેન્ટ નથી.